બડેખા ચોકલા વિસ્તારમાં આવેલ મરકઝે દારુલ ઉલમ ખ્વાજાદાનાનો આગામી 5મી ફેબ્રુઆરીએ સૈયદ મોહમ્મદ મહેમૂદ અશરફના અધ્યક્ષસ્થાને દસ્તારબંધીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેમાં 51 જેટલા તાલિબે ઇલ્મને પદવી એનાયત કરાશે। આગામી તારીખ 5મી ફેબ્રુઆરીની રાત્રે 9:30 કલાકે બડેખા ચોકલા વિસ્તારમાં ખ્વાજાદાના દરગાહના પેન્ટાગણમાં મરકઝે દારુલ ઉલમ દ્વારા જલસે દસ્તારબંધીનું ભવ્ય આયોજન કરાયું છે। દારુલ ઉલમમાં અભ્યાસ કરતા કુલ 140 બાળકોમાંથી 51 બાળકોને પદવી એનાયત કરવામાં આવશે, જેમાં 25 હાફિઝ, 19 કારી, 7નો સમાવેશ થાય છે। તમામને સૈયદ મોહમ્મદ મહેમૂદ અશરફના અધ્યક્ષસ્થાને પદવી એનાયત કરવામાં આવશે। આ અંગે દારુલ ઉલમ ખ્વાજાદાના મુફ્તી તૈયબ અલીમી સાહેબે આપી હતી। दारुल उलूम हज़रत ख्वाजादाना रहमतुल्लाहि ताला अलैह बड़े खां चकला सूरत गुजरात में सदर मुदरसीन की हैसियत से खिदमत अंजाम दे रहा हूँ और दारुल इफ्ता जो यहाँ का है उसकी ज़िम्मेदारी भी अंजाम देता हूँ। बरादरान अहले सुन्नत को ये इत्तला देते हुए मुझे बहुत खुशी हो रही है कि इदारा हाजा का सालाना जलसे दस्तारबंदी इंशाअल्लाह रहमान इसी महीने की 5 तारीख़ को मुनक़िद होने वाला है, जिसमें इदारा हाजा के सदर और सरपरस्त आला सफ़ीर अमन व महब्बत कायद मिल्लत अबुल मुख्तार सैयद महमूद अशरफ अशरफ़ी जिलानी दामत बरकातुहुल आलिया सज्जादा नशीन आस्ताने आलिया अशरफिया हसनिया सरकार कलां की चौचा मुक़द्दसा की खुसूसी आमद हो रही है और साथ ही साथ आपके साहबजादे गिरामी वक़ार भी तशरीफ़ ला रहे हैं। अलावाज़ी मुल्क व मिल्लत की नामवर हस्तियाँ उलमा मशाइख की तशरीफ़ आवरी है। मैं शहर सूरत अतराफ़ व जवानिब और तमाम बरादरान अहले सुन्नत को इस इदारे में जलसे दस्तारबंदी के मौके पर आने की अपनी तरफ से इदारे के असातिज़ा और अरकान और दीगर ज़िम्मेदारों की तरफ से दावत महब्बत पेश करता हूँ। आप हज़रात तशरीफ़ लाएँ और इदारा की फसल बहार को अपनी निगाहों से देखें और इसके मुस्तक़बिल के अज़ाइम और मक़ासिद को भी सुनें और हर कोई अपने अपने तौर पर दामे दिरमे कदमे सुखने इस मिली और समाजी मिशन का हिस्सा बने। परवरदिगार आलम हम सब को अपने मुल्क और मिल्लत की खिदमत करने की तौफीक अता फरमाए। जी, आपका नाम और संस्था का नाम? हाजी वली मोहम्मद दारुल हज़रत ख्वाजादाना रहमतुल्लाह अलैह। 5 तारीखे શું પ્રોગ્રામ અહીંયા છે? 5 તારીખે દસ્તારબંધીનો પ્રોગ્રામ છે, જેમાં અમારા બચ્ચા ફારિગ થાય, કુરાન હાફિઝ થઈને, આલિમ દીન થઈને એનું દસ્તારબંધી છે। 5 તારીખે રાત્રે 9:30 વાગે અમારા હજરત મહેમૂદ અશરફ સાહેબ આવશે। એમની સદારતમાં એમને સનતો અને એમને રિઝલ્ટ આપવામાં આવશે। કેટલા વિદ્યાર્થીઓ હશે? એમાં 51 વિદ્યાર્થીઓ રહેશે। તો આજે 140 જે તાલીમાર્થી જે છે એમાંથી કયા કમ્પ્લીટ થશે? એમાં 51 તાલીમાતો, જો આ 140 તાલીમાતોમાંથી 51 તાલીમાતોની જેને આ સનત મળશે એ બધા પોયરાઓ જે પાસ થઈ ગયા છે એ લોકોને મળશે। કેટલા સમય પછી આ પ્રોગ્રામ જલસો થવા જઈ રહ્યો છે? આ પ્રોગ્રામનો જલસો 3 વર્ષ પછી થવા જઈ રહ્યો છે। 5 તારીખે કેટલા વાગે કઈ જગ્યાએ છે? દસ્તારબંધી દરગાહ ખ્વાજાદાના રહેમતુલ્લાહની દરગાહના શહેરના અંદર દસ્તારબંધીનું પ્રોગ્રામ રાખવામાં આવેલું છે। આ પ્રસંગે કોણ કોણ ઉપસ્થિત છે? અમારા સજ્જાદા નસીન છે, ફિરોજ બાપુ છે, અમારા શહેરના સૈયદજાદા છે, ઓલમાએ દીન છે, આલિમે દીન છે, શહેરની પ્રજા છે, એટલે સુન્નતુલ જમાતના લોકો, આલિમો લોકો છે, મુલ્લાના લોકો છે। આ સિવાય કમથી કમ 3000 માણસો હાજર રહેશે।